જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું લક્ષ્મીનો વાસ કેવી રીતે ઘરમાં થાય. ઘરમાં લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એવી હૃદયસ્પર્શ વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે માત્ર મનોરંજન માટે નથી, પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને સારા સંસ્કારો સાચો માર્ગ બતાવે છે. વાર્તા શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી. જો તમને આવી ધાર્મિક અને પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. બના રહેજો વાર્તામાં મિત્રો. ગુજરાતના એક નાનકડા ગામમાં ગોવિંદભાઈ નામના એક મહેનતુ ખેડૂત રહેતા હતા. તેમની પત્ની સાવિત્રી, 2 સંતાનો અને વૃદ્ધ માતા સાથે તેમનો પરિવાર રહેતો હતો. મહેનતની કોઈ કમી નહોતી, પરંતુ ઘરમાં સુખ નહોતું. પાક સારો થતો નહીં, પૈસા ટકતા નહીં, ઘરમાં વાતમાં ઝઘડા થતા અને દરેકના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. દરરોજ સવાર આશા લઈને શરૂ થતી, પરંતુ સાંજ સુધીમાં કોઈને કોઈ ચિંતા આખા ઘરને ઘેરી લેતી. એક દિવસ ગોવિંદભાઈ ગામના જૂના લક્ષ્મીનારાયણ મંદિરે ગયા. ત્યાં એક વૃદ્ધ સંત શાંતિથી ભગવાનનું નામ જપતા બેઠા હતા. ગોવિંદભાઈએ તેમની સામે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું દિવસ રાત મહેનત કરું છું, છતાં ઘરમાં પૈસા ટકતા નથી, સુખ નથી અને શાંતિ પણ નથી. શું માતા લક્ષ્મી અમારાથી નારાજ છે? સંતે પ્રેમથી કહ્યું, દીકરા, લક્ષ્મી માત્ર સોનાના સિક્કાઓમાં રહેતી નથી. જ્યાં પ્રેમ, સત્ય, સ્વચ્છતા, વડીલોનો આદર, ત્યાં મહેનત અને ભગવાનનું સ્મરણ હોય છે, ત્યાં લક્ષ્મી પોતે આવીને રહે છે. આ શબ્દો ગોવિંદભાઈના હૃદયમાં ઉતરી ગયા. તે દિવસથી પરિવારે જીવન બદલવાનો નિર્ણય કર્યો. સવાર પડતાં જ આખું ઘર સાફ થવા લાગ્યું. આંગણે પાણી છાંટવામાં આવતું, તુલસી પાસે દીવો પ્રગટતો, બાળકો ભગવાનનું નામ લેતા, વૃદ્ધ માતાના ચરણ સ્પર્શ દિવસની શરૂઆત થવા લાગી. સાવિત્રીબેન દરરોજ પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવા લાગી. કોઈ ભૂખ્યો આવે તો તેને ભોજન કરાવતી. ધીમે ધીમે ઘરમાં ઝઘડા બંધ થવા લાગ્યા. એક દિવસ ભારે વરસાદ પડ્યો. ગામના ઘણા ખેડૂતોનો પાક બગડી ગયો. ગોવિંદભાઈને પણ નુકસાન થયું, છતાં તેઓ નિરાશ થયા નહીં. સંતના શબ્દો યાદ આવ્યા, મુશ્કેલીમાં પણ જે ભગવાન પર વિશ્વાસ રાખે છે, તેના ઘરમાં આશાનો દીવો ક્યારેય બુઝતો નથી. તેમણે ફરી મહેનત શરૂ કરી. થોડા મહિનાઓ પછી તેમની મહેનતનું ફળ મળવા લાગ્યું. પાક સારો થયો, ધંધામાં નફો થયો, બાળકો ભણવામાં આગળ વધ્યા, પરંતુ સૌથી મોટો બદલાવ પૈસામાં નહોતો. ઘરમાં હાસ્ય પાછું આવ્યું હતું. એક સાંજે ગોવિંદભાઈની વૃદ્ધ માતાએ કહ્યું, બેટા, આજે આપણા ઘરમાં પૈસા પહેલાં કરતાં વધુ નથી, પરંતુ સુખ ઘણું વધી ગયું છે. એ જ સાચી લક્ષ્મી છે. આ વાત સાંભળીને આખા પરિવારની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. સમય પસાર થયો. દિવાળીના દિવસે આખું ગામ તેમના ઘરે લક્ષ્મી પૂજન માટે આવ્યું. લોકોએ પૂછ્યું, તમારા ઘરમાં હંમેશા શાંતિ અને ખુશીઓ કેમ રહે છે? ગોવિંદભાઈએ હસીને જવાબ આપ્યો, અમે માત્ર લક્ષ્મીજીની પૂજા નથી કરતા, પરંતુ તેમના પ્રિય ગુણોને પણ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ. તેમણે આગળ કહ્યું, સ્વચ્છતા વગર લક્ષ્મી નથી, ઈમાનદારી વગર લક્ષ્મી નથી, મહેનત વગર લક્ષ્મી નથી, વડીલોનો આદર વગર લક્ષ્મી નથી, દાન અને દયા વગરની લક્ષ્મી નથી, અને ભગવાનના સ્મરણ વગર સાચી સમૃદ્ધિ નથી. ગામના લોકોએ પણ આ વાત જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો. થોડા વર્ષોમાં આખું ગામ બદલાઈ ગયું. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા, ઝઘડા ઓછા થયા, મંદિરમાં ભક્તિ વધી, બાળકોને સારા સંસ્કાર મળવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા,
જે ગામમાં પ્રેમ રહે છે ત્યાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સાચો માર્ગ માત્ર ધનની ઈચ્છા નથી. સાચી સમૃદ્ધિ ત્યારે આવે છે જ્યારે ઘર સ્વચ્છ હોય, પરિવાર પ્રેમથી રહે, વડીલોનું સન્માન થાય, મહેનત અને ઈમાનદારીની કમાણી થાય, જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે, ભગવાનનું રોજ શ્રવણ કરવામાં આવે, સંતોષ અને સદાચાર જીવનનો ભાગ બને. યાદ રાખો, માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં પ્રેમ, શાંતિ, સત્ય અને સારા કર્મનો પ્રકાશ હોય. જય માતા લક્ષ્મી. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું.